ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત તાપમાનની કરીએ તો માર્ચમાં આમ તો ગરમી પડવાની શરૂઆત થતી હોય છે અને એપ્રિલમાં એ પ્રકોપ બતાવે, પરંતુ અત્યારથી જ ભૂક્કા બોલાવી રહી છે ગરમી અને હજુ નહીં મળે તેમાં કોઈ રાહત। આ વર્ષે ગરમી વહેલો પ્રકોપ બતાવી રહી છે અને માર્ચ મહિનામાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે। દીવમાં તો 100 વર્ષમાં આવી ગરમી નોંધાઈ નથી। રાજ્યમાં ફરી રાજકોટ શહેર સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું તો વડોદરા અને અમદાવાદ પણ ભારે તપ્યા। રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, દીવમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, વેરાવળમાં 40.6 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અને હજુ પણ અત્યંત ભયાનક ગરમીના રાઉન્ડ માટે તૈયાર રહેજો, કારણ કે આગામી 3 દિવસ હીટ વેવની આગાહી કરાઈ છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તો આગ ઝરતી ગરમીનું રેડ એલર્ટ અપાયું જ હતું, તો સાથે જ રાજ્યના 10 જિલ્લામાં કાળજાળ ગરમીનું ઓરેન્જ એલર્ટ છે અને 7 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। હજુ પણ આગામી 3 દિવસ ગરમીનો ખતરનાક રાઉન્ડ રહેશે।